ભરૂચ નગરપાલિકાની વિવિધ સ્થાયી અને વિષયવાર સમિતિઓના ચેરમેનોની લાંબા સમયથી અટવાયેલી નિમણૂકો આખરે જાહેર કરવામાં આવી। પ્રથમ સામાન્ય સભા દરમિયાન શાસક અને વિપક્ષ વચ્ચે તીવ્ર વાદ વિવાદ સર્જાતા બેઠક ગરમાગરમી ભર્યા માહોલમાં પૂર્ણ થઈ હતી। નગરપાલિકા પ્રમુખ દેવેન્દ્રસિંહ વસાવાની અધ્યક્ષતામાં મળેલી સામાન્ય સભામાં વિવિધ સમિતિઓના ચેરમેનોના નામોની જાહેરાત કરવામાં આવી હતી। મહત્વપૂર્ણ ગણાતી પબ્લિક વર્ક્સ સમિતિના ચેરમેન તરીકે અર્પણ જોશી અને વોટર વર્ક્સ સમિતિના ચેરમેન તરીકે હેમેન્દ્ર પ્રજાપતિની વરણી કરવામાં આવી હતી। ઉપરાંત ફાઇનાન્સ એન્ડ ટેક્સેશન સમિતિમાં ચિરાગ ભટ્ટ, કાયદા સમિતિમાં કાજોલ વસાવા, ફાયર એન્ડ મોટર ગેરેજ સમિતિમાં ચેતન રાણા, સમાજ કલ્યાણ સમિતિમાં વિજય મકવાણા, શોપ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ સમિતિમાં વિશ્રુતિ દૂધવાડા, લાઇટ સમિતિમાં ભાવિન પટેલ, સેનેટરી સમિતિમાં જિગીશા પટેલ, મેડિકલ સમિતિમાં ભાવિન ખારવા તથા બાગ બગીચા સમિતિમાં હેમાંગી મિસ્ત્રીની નિમણૂક કરવામાં આવી હતી। સભાની શરૂઆતમાં જ કોંગ્રેસના સભ્યોએ તાજેતરના અકસ્માતો અને મૃત્યુના બનાવોમાં શ્રદ્ધાંજલિ આપવા તેમજ રાષ્ટ્રગીત અને સામાન્ય સભાની પ્રક્રિયાને લગતા મુદ્દાઓ ઉઠાવી વિરોધ નોંધાવ્યો હતો। વિપક્ષી સભ્યોએ પ્રજાલક્ષી પ્રશ્નો પર ચર્ચા કરવાની માંગ સાથે શાસક પક્ષ પર એકતરફી કામગીરીનો આક્ષેપ કર્યો હતો। સમિતિઓની રચના બાદ વિપક્ષના સભ્યો વધુ આક્રમક બન્યા હતા અને વિરોધ સ્વરૂપે સામાન્ય સભાના દસ્તાવેજોની નકલો ફાડી નારાજગી વ્યક્ત કરી હતી। હંગામા વચ્ચે શાસક પક્ષે બહુમતીના જોરે એજન્ડાના મુદ્દાઓ મંજૂર કર્યા હતા। બેઠક ટૂંકા ગાળામાં પૂર્ણ થતાં રાજકીય માહોલ વધુ ગરમાયો હતો। વિપક્ષના સભ્ય શમશાદ અલી સૈયદે શાસક પક્ષ પર ચર્ચાથી દૂર ભાગવાનો આક્ષેપ કરતા જનહિતના પ્રશ્નો અવગણાઈ રહ્યા હોય તેવું જણાવ્યું હતું। નવા ટર્મની પ્રથમ સામાન્ય સભાના અંદર વિપક્ષના સભ્યો દ્વારા ભરૂચના જે પ્રાણ પ્રશ્નો છે, ખાસ કરીને હમણાં હાલના અંદર જે રીતે દેખાઈ રહ્યું છે કે ભરૂચના અંદર રખડતા ઢોરનો પ્રશ્ન ખૂબ જ પેચીતો બન્યો છે। એની સાથે સાથે કૂતરાઓ કરડવાના બનાવો પણ વધી રહ્યા છે। એ તમામ મુદ્દે વિપક્ષે ચર્ચા કરી। અમારા વિપક્ષના સભ્યોએ જે વાર્ષિક હિસાબ હોય, જ્યારે આજની સભામાં વાર્ષિક હિસાબ મંજૂર થતો હોય તો સ્વાભાવિક છે કે વાર્ષિક હિસાબ મંજૂર કરતા પહેલા એના મહત્વના મુદ્દાના ઉપર ચર્ચા કરવામાં આવે। જે ચર્ચા કરી, પરંતુ હંમેશા ભાગેડુ જે પાર્ટી છે, ભાજપ ભાગેડુ પાર્ટી હંમેશા છે। આજે પણ એ પાર્ટીએ પોતાનું કહી શકાય જે ભાગેડુ હતું એ જાહેર કરેલું છે। એટલે આજે ફરીથી ચર્ચામાંથી જ ભારતીય જનતા પાર્ટીના શાસક પક્ષો જે 35 વર્ષથી આ ખુરશી પર બેઠેલા છે એના પરથી ફરીથી ભાગી ગયા। કોઈ સવાલનો જવાબ ન આપી શક્યા। આજે જે શહેરના અંદર દિવાલ પરવારથી 2 યુવાનોના મૃત્યુ થયા, રખડતા ઢોરના અંદર કહી શકાય કે અકસ્માત થતા એક આશાસ્પદ યુવાનનું મોત થયું, એની સાથે સાથે બાળકોને જે કૂતરા કરડવાના બનાવ બન્યા, એ બધા સવાલો ખૂબ ગંભીર હતા, જે શહેરના હિતમાં હતા। આ સવાલોના ઉપર જ્યારે અમે અમારા પ્રશ્ન પૂછેલા છે ત્યારે જવાબ આપવા પણ હાજર નથી રહ્યા। સાથે સાથે બોર્ડના અંદર ઘણા બધા અગત્યના કામો હતા। હું શહેરની પ્રજાને કહેવા માંગુ છું, આ બોર્ડની સામાન્ય સભા 3 મહિને એકવાર મળતી હોય છે। જ્યારે આપણે આ ભરૂચ શહેરની જનતાએ ભારતીય જનતા પાર્ટીને આ શાસનનો મેન્ડેટ આપેલો હોય, એમને શાસન પર ફરીવાર ચડાવેલા હોય, ત્યારે ભરૂચની શહેરની જનતા જ એમને સવાલ પૂછે કે જ્યારે ભરૂચના પ્રશ્ન માટેની ચર્ચા હોય ત્યારે તમે કેમ ભાગી જાઓ છો, કેમ વિપક્ષના સવાલના જવાબ નથી આપી રહ્યા। જ્યારે જિગ્નેશ બ્રહ્મભટ્ટે શ્રદ્ધાંજલિ જેવા સંવેદનશીલ મુદ્દાઓને ગંભીરતાથી લેવા માંગ કરી હતી। તો અમે રજૂઆત કરી કે ભાઈ અમારા વોર્ડ નંબર 8ના 3 લોકો અકાળે મૃત્યુ થયા છે। એમાં 2 લોકો બાપ દીકરા કે જે દિવાલ પડતા જે જૂની 80 વર્ષ 100 વર્ષ જૂની દિવાલ હતી, વસંત મિલની દિવાલ હતી, એની અંદર મૃત્યુ પામ્યા। બીજો એક આશાસ્પદ દીકરો અમારા સરસ્વતીની ચાલની અંદર અમારા એસસી સમાજનો હતો, એ ગધેડા ને અથડાતા એ દીકરાનું મૃત્યુ થયું। અમે લોકોએ કે ભાઈ 2 મિનિટનું આ લોકોના મૃત્યુનો મલાજો રાખીને લોકોનો મૌન પાડો। અમે અમારા સાથી બેન દીનાબેન આ બધાની રજૂઆતથી અમે રજૂઆત કરી તો નગરપાલિકાના અમારા જ વોર્ડના સભ્ય ધનજીભાઈએ વિરોધ કર્યો અમારો કે ભાઈ આ એજન્ડામાં નથી પણ મોતનો મલાજો રાખવાનો હોય, બીજું એમના નામ આપો। તો ભાઈ મૃત્યુ જે 8 નંબરના વોર્ડનું થયું છે એની અંદર નામ થોડા લખાવવાના હોય। મોતની અંદર તમે નામ લખાવશો? નામ લખાવવા માટે તો તમે એમના ઘેર જાઓ। નગરપાલિકાના ચોપડે ઓલરેડી મરણના દાખલા નીકળી ચૂકેલા છે, પછી નામ લખાવવા શા માટે આગળ રાખો છો?
બીજી તરફ નગરપાલિકા પ્રમુખ દેવેન્દ્રસિંહ વસાવાએ નવી સમિતિનો કાર્યભાર સંભાળ્યા બાદ વિકાસ કાર્યોને વધુ ગતિ મળશે તેવી આશા વ્યક્ત કરી હતી. તેમણે વિપક્ષના આક્ષેપોને નકારી કાઢતા જણાવ્યું હતું કે સામાન્ય સભાની તમામ કાર્યવાહી નિયમ મુજબ હાથ ધરવામાં આવી હતી. ભરૂચ નગરપાલિકાની પ્રથમ સામાન્ય સભામાં જોવા મળેલી તીખી રાજકીય અથડામણને પગલે આગામી બેઠકમાં પણ શાસક અને વિપક્ષ વચ્ચે તીવ્ર ટકરાવ જોવા મળી શકે છે તેવી ચર્ચા રાજકીય વર્તુળમાં શરૂ થઈ છે. 17/7/2026 રોજ નગરપાલિકાની સામાન્ય સભા મળી હતી. એ સભામાં વિવિધ ચેરમેનોની વરણી કરવામાં આવી છે. દરેક ચેરમેનોને હું અભિનંદન પાઠવું છું. દરેક ચેરમેનશ્રીઓની વરણી થવા બદલ ભરૂચની કામગીરીમાં વેગ મળશે અને સભામાં અમુક મુદ્દાઓ જે હતા તે મુદ્દાઓને બહાલી આપવામાં આવી છે અને મુદ્દાઓને આધારે જે ચર્ચા કરવામાં આવી હતી તે મુદ્દા બહારની ચર્ચા હતી. તે નગરપાલિકાનો જે વહીવટ છે પારદર્શક હોવો જરૂરી છે અને નગરપાલિકાના આ પારદર્શક વહીવટને કારણે વિપક્ષના મિત્રો દ્વારા ખોટી પ્રસિદ્ધિ મેળવવા માટે આ ખોટા મુદ્દા ઉઠાવવામાં આવ્યા હતા. તે અમે સર્વાનુમતે સભામાં મુદ્દાઓ મંજૂર કરેલા છે. થેન્ક યુ. ના, નગરસેવકોમાં કોઈ જાતની નારાજગી નથી. એક ભારતીય જનતા પાર્ટીનો એક પરિવાર જ છે, એટલે એમાં નારાજગી ના હોય. એ લોકોને જે વાતચીત થઈ અને તે પછી એ લોકોને વાળી લેવામાં આવ્યા છે.